હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. અને હું છું ભાઈકા. તો આજે તમારી સાથે એકદમ સરળ રીતે અને એકદમ નવી જ રીતના આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાકની રેસીપી લઈને આવી છું. તો આ રીતે તમે બનાવશો ને તો બધા આંગળા ચડતા રહી જશે, ગેરંટીથી કહું છું. તો સૌ પ્રથમ આપણે અહીંયા ઢોકળી બનાવવાની છે. તો એના માટે અહીંયા 2 પાવડા જેટલું આપણે તેલ લીધું છે, નાના પાવડા જેટલું. હવે તેલ ગરમ થાય એટલે 2 ચમચી જેટલું આપણે વાટેલું લસણ લેશું. જો તમે લસણ આમાં ઢોકળીની અંદર ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે 1 વાટકાનો માપ લઈ લેવાનો. તમને જેટલું માપ બનાવવાની હોય તો મેં અહીંયા કને 1.5 વાટકા જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે, તો 1.5 વાટકા જેટલું આપણે પાણી લેશું. તો બસ, તો હવે આપણે પાણીની અંદર મસાલા કરી દઈશું. તો હવે આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું અને 1 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. કેમ કે અહીંયા ક્વોન્ટિટી થોડીક વધારે છે ઢોકળીની, એટલા માટે આપણે મસાલો પણ એ પ્રમાણે જ કરવાનો છે. તો હવે આપણે થોડુંક ચપટી 1 જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. તો તમને કેટલી ક્વોન્ટિટીમાં બનાવવું છે ને એ પ્રમાણે 1 વાટકાનો માપ તમને ચોક્કસ પ્રમાણમાં લઈ લેવાનું. હવે આ બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. અને જ્યારે આ પાણીવાળો વઘાર છે તે ઉકળે પછી જ આની અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું. તો હવે એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યો છે. તો હવે આપણે એની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે. જે વાટકાના માપથી આપણે પાણી લીધું હતું એ જ વાટકાના માપથી આપણે ચણાનો લોટ લઈ લઈશું. હવે ચણાનો લોટ છે તેને આપણે ઉમેરતા જશું અને એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું. જો તમારી પાસે જાડું વેલણ હોય તેનાથી પણ તમે મિક્સ કરી શકો છો. હું અહીંયા ચમચાના મદદથી જ આપણે મિક્સ કરીએ છીએ. તો તમે આ રીતે તમે જોઈ શકો છો, મિક્સ કરતા જાઓ અને એકદમ સરસ રીતે આને 5 મિનિટ સુધી આને એકદમ સરસ રીતે સીજવા દેવું, જેથી લોટ છે તે કાચું ન રહે. તો હવે એકદમ સરસ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળી અથવા તો મોટું કોઈ પણ વાસણમાં આપણે આ રીતે ઢાળી શકીએ છીએ. હવે ઢોકળી ઢળાઈ જાય એટલે પછી આપણે એના નાના નાના કટકા કરી લઈશું. તો એક બીજી રીતે પણ હું તમને આગળ બતાવીશ. તો જો તમારે એ રીતે બનાવવું હોય ને તો એને હું અલગથી રેસીપી શૂટ કરીશ. તો એ રીતે પણ ઢોકળીનું શાક બનાવી શકાય. તો આ રીતે આપણે ઢોકળીનું શાક બનાવશું ને તો અમને લોકોને તો આ શાક જ આ જ રીતના ઢોકળીનું જે ખીચું આપણે બનાવીને કરતા હોઈએ એ જ રીતના ભાવે છે. તો હવે આપણે અહીંયા કને ઢોકળીના શાકનો હવે મેન વઘાર કરવાનો છે. તો હવે અહીંયા કને આપણે થોડુંક તેલ છે તે થોડુંક વધારે લીધું છે, કેમ કે શાકની ક્વોન્ટિટી મેં તમને આગળ કીધું એ વધારે છે એટલા માટે. હવે તો આ 3 થી 4 પાવડા જેટલું છે ને આપણે તેલ લેશું. તેલ ગરમ થાય એટલે વાટેલું લસણ અને આપણે 1 થી 2 ચમચી જેટલી આપણે લસણની ચટણી ઉમેરીશું. તો બસ, હવે લસણની ચટણી ઉમેરી અને હિંગ ઉમેરીને હવે આપણે એની અંદર છાશ ઉમેરી દઈશું. તો છાશ છે થોડી ખાટી હોય તો ખૂબ જ શાકનો સ્વાદ સરસ આવે છે. હવે છાશ ઉમેર્યા બાદ આપણે એની અંદર મસાલો એડ કરવાનો છે. તો 2 ચમચી જેટલું આપણે લાલ મરચું, પછી 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આપણે થોડુંક અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને મીઠું લેશું. મીઠું તરત લઈ અને એકદમ સરસ રીતે છાશને મિક્સ કરી લેવાની છે ચમચાના મદદથી. આ બધું નહીં તો છે છાશ છે તે આ ફાટી જાય છે, ઘણી વખત ફોદા થઈ જાય છે, પણ તમે આ રીતે કરશો તો નહીં થાય. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે એને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે, કેમ કે આ શાકની ક્વોન્ટિટી બહુ વધારે છે એટલા માટે. તો હવે આપણે એકદમ સરસ રીતે છાશ ઉકળે પછી જે આપણે તૈયાર કરેલી ઢોકળી છે તેને ઉમેરવાની છે. તો હવે તમે જોઈ શકો જે લોહીઓ આપણે ઢોકળી બનાવી તે જ લોહી અમે અહીંયા ટ્રાન્સફર કરી લીધું છે, કેમ કે મોટું બહુ વાસણ જોઈએ આનામાં, તો બીજું હતું નહીં એટલા માટે આપણે એ જ વાસણમાં આપણે ઢોકળીનું વઘાર પાછું લઈ લીધું છે અને એકદમ સરસ રીતે આને ઉકળવા દેશું. હવે ઉકળી જાય એટલે આપણે બીજો વઘારામાં કરવાનો છે. ટોટલ 3 વઘાર થાય છે. તો હવે 2 આપણે પાવડા જેટલું તેલ, એના બધા સૂકા ખડા મસાલા નાખીશું. તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને સૂકી મેથીના દાણા. હવે બધા એનો વઘાર અને લાલ મરચું ઉમેરી અને આ વઘાર આપણે શાકની અંદર ઉમેરી દઈશું. તો હવે આ એકદમ સરસ રીતે 2 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું. તો હવે એકદમ સરસ રીતે શાક તૈયાર થઈ ગયું છે. તો તમે આની અંદર આપણે કોથમીર ઉમેરી અને તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.